કચેરીમાંથી બેકલોગ કામગીરી બંધ થતા લાયસન્સ પ્રક્રિયા બંધ થતા અરજદારો ભોગવી રહ્યા છે હાલાકી। ભુજની આરટીઓ કચેરી હંમેશા વિવાદોમાં જોવા મળે છે। કોઈને કોઈ પ્રકારે આરટીઓ અધિકારીઓને વિવાદોમાં રહેવાનું પસંદ છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી આરટીઓ કચેરીમાં બેકલોગ કામગીરી બંધ થતા અરજદારોના લાયસન્સ રિન્યૂ કરવા, નવા લાયસન્સ બનાવવા કે બીજા બેકલોગને લગતા કાર્યો ન થવા પામતા તેમને હાલાકી ભોગવી પડી રહી છે। પશ્ચિમ કચ્છના છેવાડાના ગામોમાંથી અરજદારો આરટીઓ કચેરી મધ્યે પોતાના કામકાજ અર્થે આવે છે, પરંતુ બેકલોગ કામગીરી બંધ રહેતા તેમણે ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે। છતાં આરટીઓ અધિકારીઓ દ્વારા કાંઈ જ યોગ્ય નથી કરાતું। આરટીઓ કચેરીમાં થતી અરજદારોને પરેશાની વિશે કોણ સાંભળશે તે એક જટિલ પ્રશ્ન છે। સાંભળી આ અંગે અરજદારોની વ્યથા। મારું નામ સીજી છે, સીજી હાલાઈ। હું માંડવીથી આવું છું લાયસન્સ માટે, અને અહીંયા કોઈ સાહેબ નથી। એવો કાઉન્ટર ઉપર મારે એન્ટ્રી કરાવવાની છે તો કોઈ છે નહીં। ટુ વ્હીલનો ને છે મારો લાયસન્સ, તો મારે ફોર વ્હીલનો લાયસન્સ બનાવો તો સાહેબ નથી કોઈને। આજ સવારે આવ્યો હતો ને 2 દિવસ પહેલાં પણ આવ્યો હતો, કોઈ ધ્યાન નથી આપતો। અહીંયા વિત્તા સર જે ભચાઉ તાલુકા जी अरे लाइसेंस में तो आया तो 3 व्हीलर है हमारे पास लाइसेंस, 4 व्हील करवाऊँ से तो सवार ने में लाइन में उभा छी, हजी तो कोई व्यवस्था थी नहीं हमारी, तो छेद नहीं ना ऊपर। 10 साहब ने पूछे कि बीजा ने जाओ, ओनाक ने जाओ, ओनाक ने जाओ, मैं कोनाक ने जाई धक्का खवड़ा छे। सवारथी बैठा छी हमने। राजेश विशनजी राजगोर। प्रोसिजर में एनी पास अत्यारे 2 व्हीलर लाइसेंस होय, हवे एने कदाच 4 व्हीलर लेवो तो एने एंडोस करावવો પડે। एंडोस करावવા માટે એને બેકલોગની એન્ટ્રી કરવી પડે। પહેલો એન્ટ્રી થાય એના પછી એપ્રુવલ પૂછ થાય અને તેના પછી એનો ફોટો પાડાય અને પછી એનો લાયસન્સ કાચો મળે। એના માટે અહીંયા કોઈ બેસવા તૈયાર નથી। અહીંયા બધે જે છે એકબીજા ઉપર નાખી દે છે। આ ગ્રાહક આવે છે, બધા કસ્ટમર એ બધા અહીંયાથી હેરાન થાય છે કેટલી વાર। હજી એનો કોઈ ઉપાય આવ્યો નથી। અત્યારે પોકે સાહેબ વાત થયેલી, સાહેબ કે અમે કોઈને બેસાડીએ છીએ, હજી સુધી બેસાડ્યા નથી। આજે એવો જ છે, લાયસન્સનો કોઈ ખુરશીઓ ખાલી પડી, કોઈ બેસવા તૈયાર નથી કોઈ।